શ્રમેવ જયતે ના સૂત્રને સાર્થક કરનાર આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગીઓના કલ્યાણ અને ઉન્નતિ અર્થે અનેક યોજનાઓનો અમલ કરી રહ્યા છીએ। श्रमेव जयते कि सच्चे अर्थ में ये श्रमयोगी राष्ट्र योगी बनेगा। ये श्रमयोगी राष्ट्र निर्माता बनेगा। ભગીરથ પ્રયાસ અને તેજ વિકાસના મંત્ર સાથે સુશાસનની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર દ્વારા તમામ ક્ષેત્રના અસંગઠિત શ્રમિકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે। કોઈ પણ શ્રમિક નોંધણી કરાવી આ યોજનાઓનો લાભ મેળવી શકે છે। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં શ્રમિકોની નોંધણી ઝડપી, સુગમ, સરળ અને પારદર્શી રીતે થાય એ માટે સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા નિર્માણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। જો આપ એક બાંધકામ શ્રમિક હો તો લાભાર્થી શ્રમયોગીનું ઓળખ કાર્ડ મેળવી બાંધકામ શ્રમિકો માટેની વિશેષ યોજનાનો લાભ મેળવી શકે છે, જેમ કે ધન્વંતરી રથ, જેમાં સામાન્ય બીમારીઓ, ચાંદીના રોગ, ઝાડા ઉલટી, હિમોગ્લોબિન, શુગર, મેલેરિયા જેવા રોગોની ધન્વંતરી રથ બાંધકામ સાઇટ પર જઈ વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે। વ્યાવસાયિક બીમારી, સિલિકોસિસ, સિકલ સેલ જેવી 23 પ્રકારના વ્યાવસાયિક રોગોને આવરી લઈ સારવાર પેટે ₹3 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। સારવાર દરમિયાન ₹1,500ની સહાય આપવામાં આવે છે। પ્રસૂતિ સહાય યોજના, મહિલા શ્રમિકને ₹37,500 અને બાંધકામ શ્રમિકની પત્નીને 2 પ્રસૂતિ પૂરતી ₹6,000ની સહાય આપવામાં આવે છે। ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનામાં એક દીકરીને 18 વર્ષની મુદતે ₹25,000ના બોન્ડ એફડી કરી આપવામાં આવે છે। ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજા દ્વારા શ્રમિકોને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક યોજના અંતર્ગત શ્રમિકોના 2 બાળકોને ₹1,800થી ₹2 લાખની વર્ષમાં એકવાર માટે સહાય આપવામાં આવે છે। પીએચડી કરવા માંગતા શ્રમિકના સંતાનને માસિક ₹15,000 સ્ટાઇપેન્ડ તથા ₹20,000 આનુષાંગિક ખર્ચ પેટે 2 વર્ષ સુધી મળવાપાત્ર છે। ટેબ્લેટ યોજનામાં ₹1,000ની રકમ સંસ્થા કે યુનિવર્સિટી રિએમ્બર્સ કરી આપશે। દ્વિચક્રી વાહન, ત્રિચક્રી વાહન સહાય યોજનામાં બાંધકામ શ્રમિકના બાળકો માટે ગો ગ્રીન સહાય અંતર્ગત બેટરી આધારિત 2 વ્હીલરની ખરીદી માટે ₹30,000 અથવા કિંમતના 50% પૈકી જે ઓછી રકમ હશે એની મર્યાદામાં સબસિડી આપવામાં આવે છે। બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારના કોઈ પણ સભ્યના નામે મકાન કે માલ મિલકત ના હોય તેવા પરિવારોની સલામતી અને સામાજિક સુરક્ષા વધે, સ્થળાંતર અટકે, કાર્યક્ષમતા વધે અને સેનિટેશન સાથેના પાકા મકાનની સુવિધા મળે તે હેતુથી નાનાજી દેશમુખ આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં EWS LIG યોજના પૈકી મકાન ફાળવણી થયેથી ₹1,60,000ની સહાય લાભાર્થી વતી બોર્ડ દ્વારા જે તે સંસ્થાને હવાલે મૂકવામાં આવે છે। હાઉસિંગ સબસિડી, જો બાંધકામ શ્રમિક પોતાનું ઘર બનાવવા માંગતો હોય તો એને ₹1,50,000ની સહાય ₹30,000ના સરખા હપ્તામાં આપવામાં આવે છે। આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું ચાલુ કામે બાંધકામના સ્થળે મૃત્યુ થતા મૃતક શ્રમિકના વારસદારને ₹3 લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। મૃતક બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલો ના હોય તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે। કાયમી અશક્તતા સહાય યોજનામાં કાયમી અશક્તતાના કિસ્સામાં પણ બાંધકામ શ્રમિકને ₹3 લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે। અંત્યેષ્ટિ સહાય યોજના, બાંધકામ શ્રમિકનું ચાલુ નોંધણી દરમિયાન મૃત્યુ થાય તો મૃતકના કાયદેસરના ઉત્તરાધિકારીને અંતિમ સંસ્કારના ભાગરૂપે ₹10,000 અંત્યેષ્ટિ સહાય આપવામાં આવે છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના, કડિયા નાકા પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાના બૂથ પરથી ફક્ત ₹5માં બાંધકામ શ્રમિકોને તેમના ટિફિનમાં ભોજન પીરસવામાં આવે છે। અસંગઠિત ક્ષેત્રમાં અનેક શ્રમિકો કામ કરે છે। આ શ્રમિકોએ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા બાંધકામ ક્ષેત્ર સહિત તમામ શ્રમિકોએ નોંધણી કરાવવી જરૂરી છે। ઈ શ્રમ પોર્ટલમાં કોઈ પણ શ્રમિક બાંધકામ શ્રમિક સહિત નોંધણી કરાવી ઈ શ્રમ કાર્ડ મેળવી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવી શકે છે।
આ ઈ શ્રમ કાર્ડ ધારકને ₹2 લાખનું વીમા કવચ પૂરું પડે છે. ગુજરાતના લાખો બાંધકામ શ્રમિકો આ તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે.